એટલે પોણી એટલે પોણી તો આ તાપ કેટલો આવ્યો. આ ખાટલો બનશો અમે લ્યા. એ છોકરા એટલે બાઈલ તો નેકર એટલે કેટલો રહ્યો તાપ લાગે છે. એવો ખરા છે પાછો આ તાપના ફરવાળો ઊંઘો કે ઊંઘો શું થયું છે? આ ખાટલો સોય અમે લ્યા કે વાયના હોય પહેરો હોય પહેરો સોનામાં હુઈરો આ તો કેમ ઓમ કરું છું તું? ઊંઘ હોય જતા નહીં શાંતિથી તાપના પોણી તો પા ગરમ હોય પી જવાનું નહીં જવાતું હેડાતું નહીં. એ વારો તારો તાજો હેડા શું નહીં તે બાટલો નતો પણ મેં લખ્યો નાખ્યો બાટલો એ બાટલો તો પછી તું તો લઈ ગયો તો ખાલી થયેલો. ત્યાં આવીને પીતો તો તાપમાં શું શાંતિ ઊંઘ્યો તો ને કયા પાસે છોકરા પણ બાટલો ભરીને અમે કશું કોઈ માં તો ઊંઘ આવી છે ઊંઘવા દે શાંતિથી. પોણી તો પા તરસો થયો તરસ્યો થયો શું તે એ તો આ તરસ્યા થયા છો એમ કયો તરસ્યો થયો શું તે એટલે પોણી પીવું છે મારે. આ ખાટલો થોડો સોય અમે લ્યા કે હુઈ રહ્યો થોડી બહુ માથાકૂટ કરશો ને તડકો સીધો હસવામાં પડે છે. હસો નહીં ખુલતી. વોશો એ ખુલતી નહીં ઉભા થઈ ગયો તમે તો ઓમ તો ઉઠો ઉઠો વધો વાળતા વખત આ સ્વાગત થઈ આટલા હુઈ તો કશું હોય તો ઊંઘો બોલ ના કરશો દાંત ના માથું સારા આવો છો કોઈ તો પણ હમણાં જલ્યા છોકરા તરહ લાગી જાય એટલે પોણી તો હાલ પોણી લખો હવે પીવો પાણી લાવે એટલે પીતા નથી છોકરા પોણી તો હાલ કીધી પીવા દે. ત્યાં પાતો નહીં પાણી પીએ તો એ ડખો છોકરા હું છે પોણી તો ઠંડુ આ ગરમ લાય થઈ ગયું છે. પોણી તો એટલે બાટલાનું જ લાવ્યો છું કોઈ પાણી કે ઠંડુ પાણી પીવું છે માટલો ને પી પીને તો ગયા છે હાથ ચાલશે. અને પાછા આમ કીધનું કોઈ ઠંડુ પીવું છો અને એવું આમ બાટલો લાવશો ને જોતા નહીં આવશો કેટલા પણ તરસ્યા થતા અહીં નહીં પી જવા તું બોલે આગળ હોઈ રહ્યો હું બાપ કરતા ના બોલાવતા ના બહુ સારો છે. બહુ સારો છે. જમ્બો કસો ઓવા પારિયાલું ના ચાલશે. બોલો લે જમ્બો સરો લે સર આવું જમ્બો ખાવો છે જમ્બો ખાઈ ખાઈ મોઢું પરવાનું છે ભાઈ આમ જન તો પડતી નહીં અમે મોઢે પર ગંધ નાખવાનું આવે આમ હાથ ભરવાનું આવું કે ભાઈ રસો આમાં જો ખાટલામાં જો ભાઈ આમ બોલે આગળ ખાટલામાં સારું ચલો ઓકે દાદા તો છે નહીં દાદે હવા ઉપડ્યા છે બરો ખાટલા બરો કે જ્યાં તમારી વાત છે તંબો ખાવાના હવા ઉપડ્યા છે આમ કશું વતક દાદે છે મોય કે દાદે હવા ઉપડ્યા છે
દાઢો હતી નાખી ને છે આવા જો ખાયો ઓણે જોંબો ખાવો છે ને કેરીઓ ખાવો છે ને કોણ પડ્યો સારું ये डोहन पे लाई रपत पारी दी એટલે આ દાડા જોવાના આયા છે મારા યાર રપત ના પાડી હોત તો સારું હતું કુદરત કોઈ જ નહીં છોડતો જે કર્યું હોય એ તો ભોગવવાનું જ છે બધું ને અને છોકરા આટલી રપત ના પાડે અને છોકરા ભૂખ લાગી છે ખાવાનું લાવજે છોકરા હું છે બોલો હું છે ના ભૂખ લાગી તે તમારી છે ને હું પૂછ્યા મેં લે અચ્છા કે ભૂખ લાગી છે એટલે નતો આવતું દેખાત નતું આ હેનું શાક કર્યું છે જો દોરા ખાઈ જો લ્યો જો એનું શાક કર્યું છે તે પાછું બાતલ થઈ છે દાળ છે દાળ છે તે છોકરા આ તો નહીં ભાવતું મને તો ના પાવતું હોય તો એકો તો આ હું બીજું શાક બનાવવા સ્પેશિયલ તો એ કહ્યું કે મને દાળ નહીં ભાવતું મને સોરણ શાક નહીં ભાવતું મને કારેલો નહીં ભાવતો તો તમારે દખો હું અમારે કરવાનું શાક અમારે તો આ દખ નહીં ખાવાનું છોકરા રોટ તો બાગ જોયા નહીં ના ભાગતો હોય તે આમ થોડું તો એમ ખો રોટલો એ ભાગતો નથી તે આ શું આ કમ્પ્લીટ રોટલો છે તો એ કે ભાગતો નથી દાદો ના ખાય છે નાની અહીંયા સુધી મગનું શાક પાછું દાળનું શાક નહીં ભાવતું એમાં તો મગ બાફી ના લો અમે ગયડા છે શું મગ ખાયો તો કઈ તાત્ફાન લાવવું છે એને બોલ્યા કર અરે એમ તો કે તને આ શાક નહીં ભાવતું આ નહીં ભાવતું એમ યાર બોલ્યા કર ખાઈ લેવાનું હું આવું સાંભળ ભાવતું નહીં પણ ખાવું પડે છોકરો તો શાક હરખું હાલતો નહીં રોટલો એસી છે શાકનો છે એમાં દાદા બહુ રફત પાડી હતી મારા પાસે તમારી ઓછો નજરે ને હું પણ જો હું તો રફત પાડું એ જો અહીં હું તો રફત પાડું હું રફત ના પાડો તો એમાં દાદા હંગા કેવું કરતા હતા એટલે એમાં દાદા ડાકે મમ્મી લેતા ને તો હવે હું ડાકે મમ્મી લું આવું તો હવે બોન તો થવું જોવો કરતા ને એમાં દાદા બાપા શું કશું ના કરતા વિચારતા એના તો હું ડાકે મમ્મી લે શું નડતા બાપા તો હવે આજ હું દાશા મુદમી આવું દો મને ખબર ના પડે એટલે કે તારા દાદા હું થોડા ફરવા મેળવા જાઉં છું તો અમે ફરવા જાય સાથે ઇવન ફરવા મોકલું એમ કઈ તારે બોન કાઢીને મેં લ્યા હતા ને જો તો હવે આજ એવું બોન કાઢીને મેળવા આવું ઉઠો ઉભા થો બેવા દે તાર ફરવા જવું છે ફરવા ગોમય પ્રવાસ જાય છે 4 દનનું તે મૂકી દે આ તઈ ઘેર એમના એમ કંટાળો નહીં રહે 4 દન પડ્યા તો મન તો શાંત થઈ જાય હવે તે એક દિન માં દાદા મિલ વઈ જતા ગમે પ્રવાસ જતો ફરવા ત્યાં ઝુંડી નહીં હાય રે હું એ તો ફરવા મેળવા આવું જો આલુ ગતાવાળો છે હું તો પણ ફરવા તાની હું તો વૃદ્ધાશ્રમમાં મેળ લે ઉધાય છે હું તાય તું એમ નથી કે ફરવા મેળવા જાઉં છું પણ હું તો નહીં વૃદ્ધાશ્રમમાં મેળવા આજથી લોકો હતા છે માન નહીં જો નહીં વૃદ્ધાશ્રમમાં મેળવા આવતો માન નહીં જો હું નહીં જાઉં ત્યારે પછી ફરી આવો શારદન નહીં
ભાઈ મોટું નહીં મને ફરવા જવાનું નહીં અત્યારે ફરી આવો કે 4 દાડની તીરથ કરી આવો મને શું તમે વિચારો તો કશું કઈ મને કદી કઈ બોલ્યા કયો તો પછી આવું કાલી દીધો તમે 4 દાડનો પ્રવાસ એટલું બ્રો તો જોવું કે તમારે લેડો રે જલ્દી એમાં નહીં જવું પણ એ ચિંતા ના કરવાની હોય શાંતિ ફરવાનું મોજ કરવાની આ સફળ છે દેખ પકડ લ્યો હેડો લાકડી લઈને પ્રવાસ છે ને શાંતિ ફટજો ને કોઈને યાર રણબી આમ કરતા ના પાછા લો આ પકડો લે બેસો આ ત્રણ બેજો પાછા બે ઓ વાહ શ્યામ ઉભ રાખ્યું આ તો ઉતરો હેડો શ્યામ કોઈ યાદ છે તમને એમાં દાદા અંગાત હું કર્યું તું એ ઓફ થઈ ગયા તો હોય તો પણ ટાઈમ હતો એ જવાનો હોય યાદ છે કે નહીં કોઈ પણ હું તો આ સંગાત એવું નહીં કરતો તો હું પ્રવાસ મોકલું છું પછી વાય હું કા ઉતાર્યો મને પોકેટમાં બોલી ગયો છું હું પોકેટ લેતા આવું અને આટલે હું બાર જ શાંતિથી ચોય ખાસતા ના હોય થી જલ્દી આવજે હાર અને ઉના વિચારતા હું તો અંગૂઠ ટ્રેક્ટર મોકલું છું કરવા મોકલું તો હોય છોકરા મને ખબર છે તું પાછો નહીં આવવાનો છોકરા મને ખબર છે તું પાછો નહીં આવવાનો તું જે આ પોકેટનું બોનું કાઢીને ગયો છે એવી જ રીતે હું બોનું કાઢીને ગયો તો તું ધ્યાન લેવા પાછો નહીં ગયો હું જે કર્યું તું એને તું કરું છું હું યાદમાં ડોહા અંગાતા આવું કર્યું તું હું એ રપત પાડી હતી તું એ મને રપત પાડીશ કરમ કોઈનો છોડતો નહીં કરમનો નિયમ છે જે જેવું કરશે એવું ભોગવશે તારે હું જેવું કર્યું તું પહેલા મારા ડોહા અંગાત એનું એ ભોગવું છું અને આગળ ભોગવે હું એ ફરવા લઈ જવાનું બોન જ લઈને આવ્યો હતું અને તું એ ફરવા લઈ જવાનું બોન જ લઈને આવ્યો છું રસ્તામાં ઉતારીને હું એ જતો રહ્યો તો તું એ જતો રહ્યો તું તો પાછો આવવાનું શું નહીં પાછું કોક આવશે મને લઈ જાય વૃદ્ધાશ્રમમાં એમને મરી જઈએ ને તાર પાસે ટાઈમ નહીં હોય મને જોવા આવવાનું હોય પરમ તો શું કરીએ જીવનમાં જેને જે કર્યું હોય એ તો ભોગવવાનું જ છે હું ભોગવું જ છું અત્યારે મેડમ તું તો આવવાનો શું નહીં હું હેઠતો છું આમ